આપણે જોઈ શકો છો કે આ ઇમ્પ્લાન્ટ મૂકેલા છે એનું હીલિંગ કેપ છે. આપણે એના ઉપર હવે ફાઇનલ આપણે દાંત આપણે ફિટ કરશું. આ દાંત તમે જોઈ શકશો આપણે એના મોઢામાં આપણે ફિટ કરવાના છીએ. નીચેના દાંત બિલકુલ નથી. આપણી જોડે જાદવભાઈ તારપરા છે, મારા મિત્ર અમિતભાઈ છે, એના ફાધર. અને એમના નીચેના દાંત સાવ નહોતા, કટાવી નાખેલા હતા અને જમવામાં ખૂબ તકલીફ થતી હતી. ઉપરના દાંત હજી થોડાક સારા હતા એટલે એને ફિક્સ ઓપ્શન માટે આપણી પાસે આવેલા અને એમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે એક્સરેમાં જોઈ શકો છો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફિક્સ કરેલા છે. નીચેનું હાડકું પણ બહુ લિમિટેડ હતું એટલે 4 ઇમ્પ્લાન્ટ ઉપર જ ફિક્સ દાંત કરેલા છે અને ફિટ કર્યાને લગભગ 15 દિવસ જેવું થઈ ગયું છે. તો જાદવભાઈ, તમે આ આપણે ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કરી એનો અનુભવ કેવો રહ્યો અને તમને જમવામાં કેવું ફાવે છે એ જરા આપણે તમારો અનુભવ કહો. જમવામાં છે ને સાહેબ, પહેલાં સોરીન ખાતો, પછી દાંત ફિટ કર્યા પછી બહુ મજા આવે છે. કોઈ રીતે કંઈ દુખતું નથી કે કોઈ કંઈ થતું નથી. રેડી ફિટ થઈ ગયા. ઘણા દિવસ પછી રોટલો કંઈક આમ કહેવાય કે પેટ ભરી જઈ. હા, જઈ.